નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા ને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો દ્વારકા નજીક શનિવારે થયેલા રાત્રિ માર્ગ અકસ્માતમાં કલોલ તાલુકાના પલાસણા ગામના એક જ પરિવારના 6 વ્યક્તિઓના મોતથી ગામમાં માતમ છવાઈ ગયો હતો। આ કોઝારી ઘટનામાં મોતને ભેટેલા વ્યક્તિઓમાં પત્ની, બહેન સહિત 4 બાળકોનો સમાવેશ થાય છે। આ ઘટનાથી ગામમાં ભારે આતંકથી એરાટીના દ્રશ્યો સર્જાયા હતા। મૃતકોના અંતિમ સંસ્કાર વખતે શોકનો માહોલ વ્યાપી ગયો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા ને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। પલાસણા અને ટિંડોળા ગામના પરિજનો કાર લઈને ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા નીકળ્યા હતા। કારમાં ટિંડોળા અને પલાસણા ગામના બાળકો સહિત 11 સભ્યો હતા। સાળંગપુર અને ચોટીલા દર્શન કરી દ્વારકા જઈ રહ્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તે દરમિયાન દ્વારકા નજીક ઢોર આડું ઉતરતા બસ, કાર, બાઇક સહિત 4 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો। કારમાં સવાર એક જ પરિવારના 6 વ્યક્તિઓના મોત થયા હોવાના એરાટી ભર્યા બનાવ પલાસણા ગામમાં પ્રથમ વખત બન્યો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।